ગુજરાત ફર્ટિલાઇઝર ખાતે આજરોજ એક સેમિનારનું આયોજન થયું હતું। ખેડૂતોના પાક અને સિંચાઈ વિષય પર જીએસએફસી દ્વારા એક સેમિનારનું આયોજન કરાયું હતું। જીએસએફસીના ચેરમેન ડાયરેક્ટર ડોક્ટર એસકે નંદા, આરકે સુગર, પાર્થવ ગાંગુલી, ફર્ટિલાઇઝરના જનરલ મેનેજર નીલમ મિશ્રા, બીડી નાણાવટી સહિત અગ્રણીઓ સાથે વિવિધ ગામના સરપંચો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। જીએસએફસી આયોજિત સેમિનારમાં ખેડૂતોને ખેતીના પાક તથા સિંચાઈ વિશે જરૂરી માર્ગદર્શન તથા સરકારશ્રી યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી। એક જ મકસદ છે કે આપણા ખેડૂતો માટે હવે પછીના દિવસો માટે કઈ રીતે આગળ વધવાનું, જેથી ખેડૂતોના પાક ઉછેરતી વખતે ખર્ચ ઓછું થાય, તમને 0 પૈસાથી તમારે ઉર્જા મળે, એક પણ પૈસા ખર્ચ કરવું ના પડે, સિવાય કે તમે જ્યારે બેસાડો અને એમાં સબસિડી મળે 50%। આ સિવાયની દરરોજનું જે રીતે ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે એ તમને નહીં આવે, એ આપણું ધ્યેય છે। સાથે સાથે જે ખાદ છે, ફર્ટિલાઇઝર છે, એ ફર્ટિલાઇઝરની અંદર પણ અમે થોડા ઘણા વિશેષતા અમે લાવવા માંગીએ છીએ। અત્યારે WSF જે તમે વાપરો છો એનામાં થોડાક અમે ફેરફારો થોડા દિવસમાં કરવા માંગીએ છીએ। જીએસએફસી બંને મળીને અલગ અલગ ગામથી જે પોટેન્શિયલ ખેડૂતો છે, જે ડ્રીપ લેવા માંગે છે, સોલાર પંપ સેટ બેસવા માંગે છે અને પ્રોટેક્ટેડ કલ્ટિવેશનમાં રસ ધરાવે છે, આ લોકોને અહીં બોલાવી એક પેકેજ રૂપમાં આ બધા સહાય તેમને મળે અને એને કેવી રીતે એની મેન્ટેન કરવાની, કેવી રીતે એને વપરાવાનું, આ બધી માહિતી એક જીએસએફસી અને જીજીઆરસી દ્વારા એને પહોંચે તે માટે